તો ગુજરાત સરકાર દ્વારા હાલ વિધાનસભાના સત્ર દરમિયાન સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસીનું બિલ પાસ કરવામાં આવ્યું। ત્યારે યુસીસી બિલના વિરોધમાં આજે સુરત જિલ્લાના બારડોલી નગર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં શુક્રવારની નમાઝ દરમિયાન મુસ્લિમ સમાજ દ્વારા સમાન નાગરિક સંહિતાના કાયદાનો વિરોધ કરવામાં આવ્યો। મુસ્લિમ સમાજ દ્વારા નમાઝ અદા કરવામાં આવતા લોકોએ જમણા હાથ ઉપર કાળી પટ્ટી બાંધી શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ કર્યો હતો। ત્યારે સરકારે આજે યુસીસીનો કાયદો લાવ્યા એનાથી મુસ્લિમ સમાજને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, જેને લઈ સોશિયલ મીડિયામાં મુસ્લિમ સમાજ દ્વારા એક મેસેજ મૂકવામાં આવ્યો હતો કે યુસીસીના કાયદાનો વિરોધ કરવામાં આવશે, જે અંતર્ગત આજરોજ મુસ્લિમ સમાજના લોકોએ કાળી પટ્ટી બાંધી યુસીસીનો વિરોધ કર્યો હતો। મારું નામ કાલુ કરીમ શાહ, હું માજી કોર્પોરેટર બારડોલી નગરપાલિકા। હાલમાં ગુજરાત સરકાર દ્વારા વિધાનસભાની અંદરમાં યુસીસી એટલે સમાન સિવિલ કાયદો જે રજૂ કરવામાં આવ્યો છે એના વિરુદ્ધની અંદરમાં અમારા મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા આજે શુક્રવારના દિવસે કાળી પટ્ટી બાંધી નમાજમાં જે એનો વિરોધ શાંતિપૂર્વક વિરોધ કરવાનો એવો અમને જે ત્યાંથી આદેશ આવ્યો છે એનું અમે આજે પાલન કરી રહ્યા છીએ। અને આ કાયદો ખરેખર તો દર વખતે જ્યારે પણ ચૂંટણીઓ આવે છે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર હિન્દુ મુસ્લિમનું જે આ વાદ વિવાદ ઊભો કરવા માટે આવા બધા કાયદાઓ પાસ કરે છે, જેનો અમે આ સખત વિરોધ કરીએ છીએ। અને હું આપના માધ્યમથી એક હિન્દુ સમાજના મારા ભાઈઓ અને બહેનો અને વડીલોને પણ એક મેસેજ આપવા માંગુ છું કે જ્યારે પણ મત લેવાનો વારો આવે છે ત્યારે આ ભાજપની સરકાર ગુજરાત હોય કે આખા ભારત દેશની અંદરમાં જ્યાં પણ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવાની હોય એના થોડાક દિવસો અગાઉ આવા મુદ્દાઓ ઉકેલી અને હિન્દુ મુસ્લિમ સમાજની અંદરમાં મતભેદ ઊભા કરી ખાલી મત લેવાની રાજનીતિ કરી રહ્યા છે। આજે તમે જો આખા દેશની અંદરમાં કેવો માહોલ છે, બેરોજગારી અને શિક્ષણ, બેરોજગારી અને ઘણા એવા પ્રશ્નો છે કે જે આપણા દરેક સમાજને દરેક લોકોને એ મુદ્દાઓ લાગુ પડે છે। એટલે સરકાર શું છે કે આવા બધા મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા માટે ફક્ત ને ફક્ત પોતાની મતની રાજનીતિ કરવા માટે આવા બધા મુદ્દાઓ ઉકેલી અને મુસ્લિમ અને હિન્દુ સમાજની અંદરમાં ભાગલા પાડવાનું કામ કરી રહી છે, જેનો પણ આજે હું આ તમારા માધ્યમથી હિન્દુ ભાઈઓ બહેનો અને વડીલોને પણ આ એક મેસેજ આપવા માંગુ છું।